નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ્સ જોબ પર વધુ એક નવી ભરતી માટેની અપડેટ તમામ મિત્રો માટે લઈને આવ્યો છું। દોસ્તો, એલઆરડી કોન્સ્ટેબલ પીએસઆઈ ભરતીને હવે જાજો સમય નથી, તૈયારીમાં લાગી જજો, રનિંગ કરજો, ઠંડીની સિઝન પણ છે। આ ઉપરાંત એસટીઆઈની ભરતી પરીક્ષા તેમજ જીએસઆરટીસીની ભરતી પરીક્ષાની તારીખો પણ જાહેર થઈ ગઈ છે। આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર વિડીયો બનાવીને મૂક્યા છે, તો વગર મિસ કરે એકવાર જરૂરથી ચેક કરી લેજો। દોસ્તો, વાત કરીએ આજની વિડીયોમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તરફથી આવેલ નવી ભરતીની। દોસ્તો, આ ભરતી અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતો મેળો કહી શકાય। આ ભરતી મેળાની અંદર ભાગ લેવા માંગતા ઉમેદવારો સૌથી પહેલાં તો આ વિડીયોને અંત સુધી જોવે, જેથી કરી ડિટેલમાં ઇન્ફોર્મેશન તમને સૌને મળી જાય। ચલો આગળ વાત કરીએ। સૌથી પહેલી કંપની છે તે લેબરનેટ સર્વિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની છે। હાલ ત્યાં ટ્રેની પોઝિશન અવેલેબલ છે। 10 પાસ 12 પાસ આઈટીઆઈ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે અને અરજી પણ કરી શકે છે। લાયકાત તરીકે વાત કર્યા પછી ઉંમરનું ખાસ ધ્યાન રાખો તો 18થી 21 વર્ષની જ છે। અને અહીંયા ફક્ત ને ફક્ત દોસ્તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે પુરુષ ઉમેદવારોની જ આ ભરતી છે, સ્ત્રી કેન્ડિડેટ અહીંયા અરજી કરી શકશે નહીં। ચલો દોસ્તો આગળ વાત કરીએ। બીજી વેકેન્સી છે સેલ્સ મેનેજરની। 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે। 18થી 30 વર્ષની એજ લિમિટેશન રહેશે, જ્યાં પુરુષ અથવા સ્ત્રી કોઈ પણ ઉમેદવારને તક આપવામાં આવશે, અરજી કરી શકે છે। કેર હેલ્થ ઇન્સ્યોરન્સ પાટણ ખાતેની આ કંપની છે દોસ્તો। ચલો ફટાફટ વિડીયો લાઇક કરી દો જો ગમ્યો હોય તો। ત્રીજી વેકેન્સી છે મશીન ઓપરેટર મિકેનિકલ અને ફિટરની। અહીંયા 10 પાસ 12 પાસ અને આઈટીઆઈ ઉમેદવારોને મોટી તક આપવામાં આવી રહી છે। જો તમે પણ આ લાયકાત ધરાવો છો અને નોકરીની શોધમાં છો તો અરજી કરવાનું ભૂલશો નહીં દોસ્તો। ઉંમર 19થી 30 રાખવામાં આવી છે, જ્યાં પુરુષ અને મહિલા ઉમેદવારો અરજી કરી શકશે। આ ભરતી પાવર ડ્રાઈવ બેરિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ જે સાણંદ ખાતે આવી છે। અહીંયા મશીન ઓપરેટર મિકેનિકલ ફિટર માટેની ભરતી છે, જરૂરથી અરજી કરે। ખાસ નોંધ છે, અનુબંધમ વેબ પોર્ટલ રજિસ્ટ્રેશન લિંક વિડીયોની નીચે હું આપી દઉં છું, ત્યાં જઈને એકવાર જરૂરથી ચેક કરી લે, જેથી કરી અરજી કરવી દોસ્તો તમને ખબર પડે। રોજગાર ઈચ્છુઓએ આધાર કાર્ડ, બાયોડેટા, રિઝ્યુમ તેમજ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે ભરતી મેળા પર સ્થળ છે ત્યાં હાજર રહેવાનું છે। મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ શંખેશ્વર પાટણ જિલ્લામાં ભરતી મેળો યોજાવા જઈ રહ્યો છે સવારે 11 વાગે, તારીખ 27 ડિસેમ્બર। તમને કોઈ પણ ડાઉટ હોય તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યા છે, 2 કોન્ટેક્ટ નંબર છે, એના પર સંપર્ક કરી શકો છો। આજની આ વિડીયોને દોસ્તો ફિનિશ કરીએ છીએ અહીંયા જ। તમને માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક